अस्सलामुअलैकुम बाळको धोरण 5 આપણો પાઠ 19 આપણા પડોશી દેશો। આજે આપણે આપણા પડોશી દેશો વિશે શીખવાનું છે। તો તમે જાણો છો કે આપણા પડોશી દેશો કયા કયા છે? તો એ આપણે જાણવાનું છે કે ભારતના પડોશી દેશો આ પ્રમાણે છે। તો કયા કયા પડોશી દેશો છે? તો નેપાળ, ચીન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા અને પાકિસ્તાન આ આપણા પડોશી દેશો કહેવાય છે। એટલે આપણને ખબર હોવી જોઈએ ધોરણ 5ના વિદ્યાર્થીને કે આપણા પડોશી દેશો કયા છે? નેપાળ, ચીન, અફઘાનિસ્તાન, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન આ બધા આપણા પડોશી દેશો કહેવાય છે। તો અહીં આપેલા નકશામાં ભારતના પડોશી દેશોના નામ ખૂટતા અક્ષરો લખી પૂર્ણ કરો। આપણને અહીંયા નકશામાં ભારતના પડોશી દેશોના નામ આપેલા છે, આપણે ખૂટતા અક્ષરો લખી નામ પૂર્ણ કરવાનું છે। તો જુઓ, તમને નકશામાં દેખાય છે, એરો મારીને કયો દેશ બતાવવામાં આવ્યો છે? તો અફઘાનિસ્તાન, બરાબર। જે એરો મારીને દેશ બતાવવામાં આવ્યો છે એ અફઘાનિસ્તાન દેશ છે, ભૂરા કલરનો। તો જુઓ, તમને કયા અક્ષરો ખૂટે છે? તો અ આપેલો છે, ખાલી જગ્યા ની, ખાલી જગ્યા ન। તો આપણે ખૂટતા અક્ષરો કયા કયા આવશે? ફ, ઘ, સ, એટલે કે અફઘાનિસ્તાન। ખૂટતા અક્ષરો આપણે લખવાના અને નામ પૂર્ણ કરવાનું। તો અફઘાનિસ્તાન ખાલી જગ્યામાં તમને પૂરીને બતાવી છે। પછી જુઓ, પીળા કલરનો જે એરો મારીને જગ્યા બતાવવામાં આવી છે એ કયો દેશ છે? તો એને ચીન દેશ કહેવાય છે। કયો દેશ કહેવાય છે? તો એને ચીન દેશ કહેવાય છે। તો ચી આપેલો છે અને ખાલી જગ્યા આપેલી છે, તો કયો અક્ષર ખૂટે છે? ન નગારાનો ન, ચીન। આ રીતે આપણે લખવાનું। પછી જુઓ, 3 નંબરમાં એરો મારીને લીલા કલર પર એરો મારીને બતાવવામાં આવ્યું છે 3 નંબરમાં કયો દેશ છે? તો એ ભૂટાન દેશ છે। કયો આપણો પડોશી દેશ છે? તો એને ભૂટાન દેશ કહેવાય છે। ભૂ આપેલો છે, ખાલી જગ્યા ન, તો વચ્ચે કયો અક્ષર ખૂટે? ટને કાનો ટા, પછી બન્યું ને નામ ભૂટાન। આ રીતે આપણે નામ પૂર્ણ કરવાનું। પછી જુઓ, લાલ કલરમાં એરો મારીને બતાવ્યો છે એ આપણો નેપાળ દેશ છે। કયો દેશ છે? એ આપણો નેપાળ દેશ છે। તો જુઓ, ખાલી જગ્યા પા, ખાલી જગ્યા, તો કયા મૂળાક્ષરો ખૂટે છે એમાં? ને પા આપેલો છે, લ લખોટાનો લ, ને પા લ, ખૂટતા અક્ષરો લખી નામ પૂર્ણ કરવાનું। પછી જુઓ, 5 નંબરમાં કયો દેશ આપેલો છે? ગુલાબી કલરમાં પાકિસ્તાન દેશ। બાજુમાં આ બાજુ આપેલું છે, કયો દેશ છે? તો એને પાકિસ્તાન દેશ કહેવાય છે। પા આપેલો છે, ખાલી જગ્યા સ્ટાર, ખાલી જગ્યા, તો પાકિસ્તાન આપણે ખૂટતા અક્ષરો લખીને નામ પૂર્ણ કરવાનું। તો પાકિસ્તાન દેશનું નામ બન્યું। પછી જુઓ, 7 નંબરમાં કયું છે? નીચે આપણો જે દેશ છે એ કયો દેશ છે? શ્રીલંકા દેશ છે। લાલ કલરમાં એરો મારીને બતાવ્યું છે એ શ્રીલંકા દેશ છે। તો શ્રી આપ્યો છે, ખાલી જગ્યા લા, તો શ્રીલંકા, ખૂટતા અક્ષરો આપણે લખી દેવાના। પછી 6 નંબરમાં જુઓ, તો એરો મારીને જ્યાં તીર દર્શાવ્યું છે ત્યાં કયો દેશ છે? તો એ બાંગ્લાદેશ છે। કયો દેશ છે? તો એને બાંગ્લાદેશ કહેવાય છે। તો આપણે ખૂટતા અક્ષરો લખવાના અને નામ પૂર્ણ કરવાનું। તો આપણે લખીને બતાવ્યું છે અહીંયા, તો બાંગ્લાદેશ, ખાલી જગ્યામાં જે ખૂટતા અક્ષરો ખૂટતા હોય એ જ આપણે લખવાના। આપણું આ દેશનું નામ બનશે બાંગ્લાદેશ, આપણા પડોશી દેશનું નામ। પછી જુઓ, 8 નંબરમાં એરો મારીને તીર દર્શાવ્યું છે એ કયો દેશ છે? તો એ મ્યાનમાર દેશ છે। તો ખાલી જગ્યામાં ખાલી જગ્યા ર, ન ને મા, ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો છે, તો મ્યાનમાર। આ રીતે આપણે ખૂટતા અક્ષરો લખીને નામ પૂર્ણ કરવાનું છે। તમને ઉપર નામ પણ આપેલા છે, તો તમે એમાં જોઈને પણ નામ લખી શકો છો અને નામ પૂર્ણ કરી શકો છો। અને જે એરો મારીને તીર દર્શાવવામાં આવ્યા છે એ તમને દેશ બતાવવામાં આવ્યા છે કે અફઘાનિસ્તાન દેશ ક્યાં છે, ચીન દેશ ક્યાં છે, ભૂટાન દેશ ક્યાં છે, નેપાળ દેશ ક્યાં છે, મ્યાનમાર દેશ ક્યાં છે, બાંગ્લાદેશ ક્યાં છે, શ્રીલંકા ક્યાં છે, એ આપણને નકશામાં દર્શાવવામાં
આવ્યા છે. તો આપણા પડોશી દેશો કયા કયા છે? તો નેપાળ, ચીન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, શ્રીલંકા અને પાકિસ્તાન. આ આપણા પડોશી દેશો છે. તો તમારે ચોપડીમાં ખૂટતા અક્ષરો લખી નામ પૂર્ણ કરવાનું અને દેશોના નામ આપણે ચોપડીમાં નોટમાં લખવાના. પેજ નંબર 39 આપણું આજનું લેસન. અલ્લાહ હાફિઝ.